નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય એવા જિનાલયમાં ગયા છો જ્યાં પ્રવેશતા જ મનની દોડધામ ધીમી પડી જાય, જ્યાં પ્રભુની શાંત મુદ્રા સામે ઊભા રહો અને અંદરથી એક જ ભાવ જાગે કે હવે કંઈ માંગવું નથી, બસ પ્રભુના દર્શન કરતા રહેવું છે? આજે આપણે એવા જ એક પવિત્ર જૈન તીર્થની યાત્રા કરવા જઈ રહ્યા છીએ અને કદાચ આ યાત્રા પૂરી થયા પછી તમારા મનમાં એક જ ભાવ રહેશે, આ તીર્થની મુલાકાત જીવનમાં એક વાર તો લેવી જ જોઈએ. આજે અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલની જૈન તીર્થ પરિચય શ્રેણીમાં આપણે ગુજરાતના નંદાસણ ખાતે આવેલા પવિત્ર શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુના જય ત્રિભુવન તીર્થનો પરિચય મેળવીશું. આ વિડિયો અંત સુધી જોજો, કારણ કે આજે આપણે માત્ર મંદિર વિશે માહિતી નહીં મેળવીએ, પરંતુ આ તીર્થની વિશેષતા, અહીં બિરાજમાન પ્રભુની દિવ્ય પ્રતિમા અને અહીંની આધ્યાત્મિક શાંતિને જાણવાનો પ્રયાસ કરીશું. ચાલો મનમાં ભક્તિભાવ જગાવીને શરૂ કરીએ આ પવિત્ર તીર્થની ભાવયાત્રા. ગુજરાતની પવિત્ર ધરતી પર અનેક એવા જૈન તીર્થો આવેલા છે જ્યાં પહોંચતા જ આપણને એવું લાગે છે કે જાણે આપણે દુનિયાની ભાગદોડથી થોડા સમય માટે દૂર આવી ગયા છીએ. આવું જ એક પવિત્ર અને મનોહર સ્થાન છે નંદાસણનું શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુનું જય ત્રિભુવન તીર્થ. નંદાસણ ગામની બહાર મહેસાણા હાઈવે પર આવેલું આ પવિત્ર જિનાલય જૈન ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ તીર્થનું એક વિશેષ નામ છે જય ત્રિભુવન તીર્થ. આ નામ સાંભળતા જ મનમાં એક આધ્યાત્મિક ભાવ જન્મે છે. પરંતુ આ તીર્થની સાચી અનુભૂતિ તો ત્યારે થાય જ્યારે આપણે અહીંના મૂળનાયક ભગવાન શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુના શાંત અને દિવ્ય દર્શન કરીએ. આ પવિત્ર જિનાલયના મૂળનાયક છે ભગવાન શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુ. પ્રભુની શ્વેત વર્ણની સુંદર પ્રતિમા પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ પ્રતિમાની ઊંચાઈ આશરે 127 સેન્ટીમીટર છે. એક પથ્થરમાંથી સુંદર રીતે કંડારવામાં આવેલી આ પ્રતિમા પ્રભુની શાંત, સૌમ્ય અને સ્મિતભરી મુદ્રાનું દર્શન કરાવે છે. જરા કલ્પના કરો, આપણે જ્યારે પ્રભુની સામે ઊભા રહીએ, આપણી આંખો પ્રભુની શાંત મુદ્રા પર સ્થિર થાય, મનના વિચારો ધીમે ધીમે શાંત થવા લાગે અને અંદરથી જાણે એક જ અવાજ આવે, તું ચિંતા શા માટે કરે છે? પ્રભુના ચરણોમાં શ્રદ્ધા રાખ. આ જ તો જિનદર્શનની સાચી શક્તિ છે. આપણે મંદિરમાં માત્ર દર્શન કરવા નથી જતા. આપણે આપણા અશાંત મનને શાંતિ આપવા જઈએ છીએ. આપણે આપણા અહંકારને થોડો નાનો કરવા જઈએ છીએ. આપણે આપણા જીવનની દિશા ફરીથી સમજવા જઈએ છીએ. અને કદાચ એટલા માટે જ હજારો વર્ષોથી જૈન પરંપરામાં જિનાલયનું સ્થાન માત્ર મંદિર તરીકે નહીં, પરંતુ આત્મજાગૃતિના કેન્દ્ર તરીકે રહ્યું છે. આ જિનાલયના ગર્ભગૃહમાં એક વધુ પ્રાચીન પ્રતિમા પણ બિરાજમાન છે. આ જૂની પ્રતિમાની ઊંચાઈ આશરે 33 સેન્ટીમીટર છે. આ પ્રતિમા લગભગ 4 દાયકા પહેલા નંદાસણના જૂના ગામમાંથી અહીં લાવવામાં આવી હોવાનું જણાવાય છે. વિચાર કરો મિત્રો, એક પ્રતિમા કેટલાય વર્ષોની ભક્તિ, આરાધના અને શ્રદ્ધાની સાક્ષી બનીને આજે પણ બિરાજમાન છે. કેટલાય ભક્તો આવ્યા હશે, કેટલાય ભક્તોએ પ્રભુ સમક્ષ માથું નમાવ્યું હશે, કેટલાય લોકોએ પોતાના સુખદુઃખની વાત પ્રભુને કહી હશે, કેટલાય લોકોએ પોતાના જીવનમાં નવી આશા સાથે અહીંથી પ્રસ્થાન કર્યું હશે. આવી પ્રાચીન પ્રતિમા સામે ઊભા રહીએ ત્યારે આપણને માત્ર પથ્થરની પ્રતિમા દેખાતી નથી. આપણે અનુભવીએ છીએ પેઢીઓની શ્રદ્ધા, ભક્તિ અને આત્મસાધનાની જીવંત પરંપરા. આ પવિત્ર મંદિરનું નિર્માણ આચાર્ય શ્રી વિજયરાજચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હોવાનું જણાવાય છે. અને ભગવાન શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુની નવી પ્રતિમાની સ્થાપના વર્ષ 1995માં કરવામાં આવી હતી. આ મંદિરની રચના પણ અત્યંત સુંદર અને આકર્ષક છે. મંદિરની અષ્ટકોણીય રચના તેની વિશિષ્ટતા વધારે છે.
તેમાં જોવા મળતી સુંદર કલાકૃતિ અને શિલ્પકામ ભક્તોના મનને આકર્ષે છે. જ્યારે કોઈ ભક્ત મંદિરના પરિસરમાં પ્રવેશ કરે છે ત્યારે તેને માત્ર સ્થાપત્યની સુંદરતા જ નહીં પરંતુ સમગ્ર વાતાવરણમાં એક વિશેષ શાંતિનો અનુભવ થાય છે. મંદિર ચારે તરફથી લીલોતરીથી ઘેરાયેલું છે. આ લીલોતરી અહીંના વાતાવરણને વધુ શાંત અને મનોહર બનાવે છે. ક્યારેક આપણને લાગે છે કે શાંતિ મેળવવા માટે બહુ દૂર જવું પડશે. પરંતુ સાચી વાત એ છે કે શાંતિ બહાર ક્યાંય નથી. શાંતિ તો આપણા અંતરમાં છે. હા, પરંતુ કેટલીક જગ્યાઓ એવી હોય છે જ્યાંનું વાતાવરણ આપણા અંદરની શાંતિને જાગૃત કરવામાં મદદ કરે છે. નંદાસણનું આ પવિત્ર તીર્થ પણ એવું જ એક સ્થાન છે. હવે વાત કરીએ આ તીર્થના સ્થાન અને પહોંચવાની સુવિધાની. આ પવિત્ર તીર્થ અમદાવાદ મહેસાણા રાજ્ય માર્ગ પર નંદાસણ ગામની બહાર આવેલું છે. નંદાસણ સડક અને રેલ માર્ગથી સારી રીતે જોડાયેલું છે. નજીકનું રેલવે સ્ટેશન મહેસાણા છે, જે આશરે 25 કિલોમીટરના અંતરે આવેલું છે. આથી જૈન ભક્તો માટે અહીં પહોંચવું સરળ બને છે. જ્યારે કોઈ તીર્થસ્થળ સરળતાથી પહોંચી શકાય એવું હોય અને ત્યાં પહોંચ્યા પછી આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય ત્યારે તે તીર્થની યાત્રા વધુ યાદગાર બની જાય છે. અને નંદાસણનું આ તીર્થ પણ ભક્તોને પોતાની તરફ આકર્ષે છે. આ તીર્થની એક વિશેષતા એ પણ છે કે અહીં માત્ર જૈન ભક્તો જ નહીં પરંતુ અન્ય અજૈન લોકો પણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આવે છે. લોકો પોતાની મનોકામનાઓ સાથે પ્રભુના દર્શન કરવા આવે છે. પરંતુ અહીં એક વાત સમજવા જેવી છે. પ્રભુ પાસે જવું એટલે માત્ર માંગવા જવું નહીં. પ્રભુ પાસે જવું એટલે પોતાની અંદર જોવું. પ્રભુને કહેવું કે, હે પ્રભુ, મારી સમસ્યાઓ દૂર કરો એ તો સ્વાભાવિક છે. પરંતુ તેની સાથે એવું પણ કહેવું જોઈએ, હે પ્રભુ, મને એવી શક્તિ આપો કે સમસ્યાઓ વચ્ચે પણ હું શાંત રહી શકું. મને એવી સમજ આપો કે સુખમાં હું અહંકારી ન બનું અને દુઃખમાં હું તૂટી ન જાઉં. મને એવી શ્રદ્ધા આપો કે પરિસ્થિતિ કેવી પણ હોય હું ધર્મના માર્ગથી વિચલિત ન થાઉં. આ જ તો જિનદર્શનનો સાચો અર્થ છે. આ પવિત્ર તીર્થ પરિસરમાં ભક્તોની સુવિધા માટે અનેક સેવાઓ પણ ઉપલબ્ધ છે. અહીં ધર્મશાળા છે, જ્યાં યાત્રાળુઓ માટે રહેવાની વ્યવસ્થા મળી શકે છે. ભોજનશાળા છે, જ્યાં ભક્તોને ભોજનની સુવિધા મળે છે. આયંબિલ શાળા છે, જ્યાં સાધર્મિકો આયંબિલ જેવી ધાર્મિક આરાધના કરી શકે છે. આ ઉપરાંત ઉપાશ્રય અને જ્ઞાન ભંડાર જેવી ધાર્મિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. જ્ઞાન અને સંસ્કારના વિકાસ માટે અહીં સ્કૂલ, પાઠશાળા અને ગુરુકુળ જેવી પ્રવૃત્તિઓ પણ છે. અને સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઔષધાલયની સુવિધા પણ ઉપલબ્ધ છે. આથી સ્પષ્ટ થાય છે કે તીર્થ માત્ર એક મંદિર નથી. તીર્થ એટલે દર્શન સાથે જ્ઞાન, ભક્તિ સાથે સાધના, આરાધના સાથે સેવા અને ધર્મ સાથે સંસ્કાર. જ્યાં આ ચારેયનો સંગમ થાય ત્યાં તીર્થનું સાચું મહત્વ પ્રગટ થાય છે. આ તીર્થ પરિચયમાંથી આપણે શું શીખી શકીએ? નંદાસણનું શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુનું જય ત્રિભુવન તીર્થ આપણને એક સુંદર સંદેશ આપે છે. જીવનમાં આપણે કેટલું પણ દોડીએ, કેટલું પણ કમાઈએ, કેટલી પણ સફળતા મેળવીએ, પરંતુ અંતે મનને શાંતિ જોઈએ જ અને આ શાંતિ માટે આપણને બહારની દુનિયા નહીં પરંતુ અંદરની યાત્રા કરવી પડે છે. જ્યારે આપણે પ્રભુના શાંત સ્વરૂપને નિહાળીએ છીએ ત્યારે જાણે પ્રભુ આપણને કહી રહ્યા હોય, તમે પણ તમારા આત્માના સ્વરૂપને ઓળખો. જીવનમાં ક્યારેક સુખ આવશે, ક્યારેક દુઃખ આવશે, ક્યારેક સફળતા મળશે, ક્યારેક નિષ્ફળતા મળશે, કોઈ વખાણ કરશે, કોઈ ટીકા કરશે, પરંતુ જો આપણા અંતરમાં પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા અને ધર્મ પ્રત્યેનો વિશ્વાસ અડગ રહેશે,
તો જીવનની કોઈ પણ પરિસ્થિતિ આપણને અંદરથી તોડી શકશે નહીં. જો તમને તક મળે તો નંદાસણના આ પવિત્ર શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુ જય ત્રિભુવન તીર્થની મુલાકાત અવશ્ય લેજો. પરંતુ જ્યારે પણ તીર્થયાત્રા કરો ત્યારે સોશિયલ મીડિયામાં સ્ટેટસ માટે માત્ર ફોટા લેવા માટે નહીં, માત્ર ફરવા માટે નહીં, પરંતુ એક સંકલ્પ સાથે જજો. આજે હું પ્રભુના દર્શન કરીને મારી અંદર કંઈક સારું લઈને જઈશ. કદાચ એક ખરાબ આદત છોડવાનો સંકલ્પ, કદાચ કોઈ વ્યક્તિને માફ કરવાનો સંકલ્પ, કદાચ રોજ થોડો સમય સામાયિક કે સ્વાધ્યાય માટે ફાળવવાનો સંકલ્પ, કદાચ માતાપિતાની સેવા કરવાનો સંકલ્પ, કદાચ કોઈ જરૂરિયાતમંદની મદદ કરવાનો સંકલ્પ, કારણ કે સાચી તીર્થયાત્રા ત્યારે જ સફળ થાય છે જ્યારે આપણે તીર્થથી પાછા ફરીએ ત્યારે આપણી અંદરનો માણસ થોડો વધુ સારો બની ગયો હોય. આજે આપણે નંદાસણના પવિત્ર શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુના જય ત્રિભુવન તીર્થનો પરિચય મેળવ્યો. અહીં બિરાજમાન પ્રભુની દિવ્ય શ્વેત પ્રતિમા, ગર્ભગૃહમાં બિરાજમાન પ્રાચીન પ્રતિમા, અષ્ટકોણીય મંદિરની સુંદર રચના, ચારે તરફની લીલોતરી અને ધર્મ, જ્ઞાન, સાધના તથા સેવાની વિવિધ સુવિધાઓ, આ બધું મળીને આ તીર્થને એક વિશિષ્ટ આધ્યાત્મિક સ્થાન બનાવે છે. તીર્થ આપણને માત્ર ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવતું નથી, તીર્થ આપણને પોતાની અંદર રહેલા ભગવાનને ઓળખવાની દિશા પણ બતાવે છે. આવો આપણે પણ પ્રભુ શ્રી મનમોહન પાર્શ્વનાથના ચરણોમાં ભાવપૂર્વક પ્રાર્થના કરીએ. હે પ્રભુ, અમારા જીવનમાં શ્રદ્ધા અડગ રાખજો, અમારા મનમાં શાંતિ રાખજો, અમારી વાણીમાં મીઠાશ રાખજો, અમારા કર્મોમાં પવિત્રતા રાખજો અને ધર્મના માર્ગ પર ચાલવાની શક્તિ આપજો. જ્યારે જીવનમાં અંધકાર આવે ત્યારે જ્ઞાનનો પ્રકાશ આપજો. જ્યારે અહંકાર આવે ત્યારે નમ્રતા આપજો. જ્યારે દુઃખ આવે ત્યારે સમતા આપજો. અને જ્યારે સુખ મળે ત્યારે તેનો સદુપયોગ કરવાની સમજ આપજો. હે મનમોહન પાર્શ્વનાથ પ્રભુ, તમારા દર્શનનો લાભ દરેક જીવને મળે અને દરેક આત્મા ધર્મના માર્ગે આગળ વધે એવી હૃદયપૂર્વકની ભાવના. જો તમને આ જૈન તીર્થ પરિચય શ્રેણી ગમતી હોય તો આ વિડિયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા પવિત્ર જૈન તીર્થના પરિચય સાથે. જય જિનેન્દ્ર.